નથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ માર્ગ. आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં એમ વાત આવી કે સમ્યક દર્શનની વગર ચારિત્રની શરૂઆત પણ થતી નથી અને ચારિત્રની પૂર્ણતા વગર મોક્ષ થતો નથી. મૂળ બે વાત સમજવી છે. આજે પણ એ જ કથા ચાલી કે સમ્યક દ્રષ્ટિ જીવને જે રાગ આવે છે એને કર્મોનો મેલ સમજે છે અથવા કર્મોના ઉદયથી થતો રોગ સમજે છે. એ કથન લખ્યું છે. રાગને છોડવા માંગે છે, રાગનો ત્યાગ કરવા માંગે છે, રાગનો સ્વામી નથી, રાગથી લાભ માનતું નથી. એમ કઈ કેટલી વાતો કહી. અજ્ઞાની અર્થાત તો મિથ્યાત્વ સહિત થતો જે રાગાદી ભાવ છે એ વાત તો જુદી છે. અહીં પણ આપણે જે પકડ ચાલે છે એમાં પણ સમ્યક દ્રષ્ટિ હવે રહેલો રાગ અર્થાત કસાયોને મટાડવા માંગે છે. તો કેવી રીતે મટાડશે એની ચર્ચા છે. કારણ કે કસાયના ભાવનું નામ સુખ છે. સ્વરૂપમાં સ્થિર થવાથી કસાય ઉત્પન્ન થતી નથી. લોજિક છે. શું કહ્યું? સ્વરૂપમાં સ્થિર થવાથી કસાય ઉત્પન્ન જ નથી થતી. એ લોજિક છે. એટલે સ્વરૂપના દર્શન વગર, ખબર વગર સ્થિર ક્યાં થશે? એટલે આ જે પણ કોઈ હવે ભૂમિકાઓ ચાલી રહી છે, વાત ચાલી રહી છે, એ સમ્યક દર્શન પછીની ભૂમિકાની વાત છે. કેમ કે સામાન્ય ન્યાય છે કે જ્યાં ભરોસો હોય ત્યાં સ્થિર થવાય. નક્કી વાત છે. એ લોજિક છે. સંસારમાં પણ જીવ કેમ સ્થિત છે ખબર છે? સંસારમાં પણ નીકળવા કેમ નથી ચાહતો ખબર છે? કેમ કે એને ભરોસો કોના ઉપર? સંસાર ઉપર. શાનો ભરોસો છે? સુખનો. એટલે ત્યાં સ્થિર છે. સ્થિર છે એટલે ત્યાં પ્રવર્તન છે. હવે એને સાચું દર્શન થઈ ગયું, સ્વરૂપનો ખ્યાલ આવી ગયો, એટલે એમાં સ્થિર કેવી રીતે થવાય? જે પ્રતીતિનો વિષય બન્યો, અનુભૂતિનો વિષય છે, એમાં ઉપયોગ કેવી રીતે સન્મુખ રહે, એનો પ્રયાસ કેવી રીતે કરે છે? પ્રવર્તન. મોક્ષ માર્ગમાં પરિવર્તન કરવું. મોક્ષ માટે ચાલવું પડશે ને મોક્ષ માર્ગમાં. તો કેવી રીતે પરિવર્તન કરશે? કષાયને મટાડતા, સ્વરૂપની સન્મુખતા વધારતા, ખ્યાલ એ રીતે મોક્ષ સુધી પહોંચશે. આ એક ઉપાય છે. એટલે જે પ્રતિમાઓનું જે પકડ આપણે ચાલે છે એમાં સૌપ્રથમ પ્રતિમા લીધી હતી દર્શન પ્રતિમા. પ્રતિજ્ઞા કરે છે. શાની પ્રતિજ્ઞા કરે છે? બહારની પર્યાયમાં અર્થાત તો બાહ્યમાં અશુભ ભાવને ટાળે છે. બાહ્યમાં અશુભ ભાવને ટાળવા અર્થે એમાં મર્યાદા લાવવાનો શુભ વિકલ્પને પણ પ્રાપ્ત થાય છે અને એવી જાતિના અવસરમાં આત્મ સન્મુખતાનો પુરુષાર્થ કરે છે અને સ્વરૂપની લીનતા વધારીને સ્વરૂપની લીનતા વધારીને બે શુદ્ધોપયોગનો કાલ ઘટાડીને, બે શુદ્ધોપયોગની પર્યાયનો વચ્ચેનો કાલ ઘટાડીને વિશેષ શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને ક્વોલિટી વધારીને, એકાગ્રતા વધારીને અને એકાગ્રતાનો કાલ વધારીને સ્વરૂપમાં રહેવાનો વિસ્તાર કરે તો બહારમાં કસાયોની મર્યાદા આવે. એ રીતનું લોજિક ચાલે છે.
આ થીમ તમે ખાસ ખ્યાલમાં આવજો કે હવે સ્વરૂપ સ્વ ને પરનું ભેદ વિજ્ઞાન થઈ ગયું. જ્યાં પર અને સ્વ વચ્ચે કોઈ સંબંધ નથી તો સ્વ સાથે આત્માને સંબંધ છે, અર્થાત સ્વરૂપ સાથે જ આત્મામાં લીન થવું એ જ આત્માનું કર્તવ્ય છે. તો એના માટે પર સંબંધી વિકલ્પો એ તરફનું લક્ષ્ય મટાડશે. તો કેવી રીતે મટાડશે? નાદીના સંસ્કારો છે, કેવી રીતે મટશે એની ચર્ચા છે. બહુ સુંદર અને તાત્વિક ચર્ચા છે. કે થીમ આ રીતે લેવી છે કે વિતરાગતા વધારવાનું નામ પ્રતિમાઓ છે. ગ્રસ્ત જીવનમાં કેટલા હદની વિતરાગતા વધે અને કેટલા હદની કશાયો ઘટે ગ્રસ્ત જીવનના અંતર્ગત જેટલા લેવલની ઘટી શકે એટલા લેવલની ઘટાડવાનો પ્રયાસ કરે છે. એ પ્રયાસ કેવી રીતે કરે છે એની ચર્ચા જો સૌ પહેલા લીધી હતી કે દર્શન પ્રતિમા, પહેલી પ્રતિજ્ઞા. તો દર્શનનો અર્થ, દર્શન પ્રતિમામાં જે દર્શન શબ્દ પડે છે એનો અર્થ અહીંયા સમ્યક દર્શન નથી. તો સમ્યક દ્રષ્ટિ જીવ આગળ કેવી રીતે વધે છે એનું પહેલું સ્ટેપ છે, પહેલું લેવલ છે. પહેલું લેવલ છે કે દર્શન પ્રતિમા. તો દર્શન પ્રતિમામાં કેવી ટાઈપનું કાર્ય થાય છે, કેવી રીતનું પ્રવૃત્તિ હોય છે. જો આ પ્રવૃત્તિ અહીંયા 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 ધ્યાન આપો, અહીંયા બધા વ્યવસ્થા કરી લેશે. ખ્યાલ બસ આ જ છે. ઉપયોગને સ્વરૂપમાં લઈ જાઓ, ઉપયોગને અન્ય જગ્યાએ ન ભમાવો. ઉપયોગને અન્ય જગ્યાએ ન ભમાવવા પાછળનું શું લોજિક છે કે એ સંબંધીનો વિકલ્પ ન રહેવો, એ સંબંધીની ઈચ્છાઓ જિજ્ઞાસાઓ મટી જવી. તો એ જ છે આ વિતરાગતા. શું છે? નિર્વિકલ્પ છે. તો હવે એને જે જેટલી કશાયો બાકી રહી છે એ કશાયોમાં કેવી રીતે એને જીતે છે, અર્થાત સ્વરૂપમાં લીન થવા માટે કેવી રીતે પુરુષાર્થ કરે છે એની ચર્ચા છે. દર્શન પ્રતિમાની ચર્ચામાં દર્શન શબ્દમાં સમ્યક દર્શનની વાત નથી. ખ્યાલ? કેમ કે સમ્યક દર્શન પછીની વાત છે. તો એટલે દર્શન તો સંયમ, એકદેશ સંયમનો અંશ છે. તો સમ્યક દર્શન પછીની આ ચર્ચા છે. જો કઈ રીતે કરે છે कि दर्शन अनंतानुबंधी और अप्रत्याख्यानावरण संबंधी क्रोधादि के अनुदय में व्यक्त हुई वितरागता के साथ प्रत्याख्यानावरण आदि कषाय के उदय में होने वाले 8 मूल गुणों के निरतिचार पालन रूप और सप्त व्यसनों के निरतिचार त्याग रूप शुभ भाव और तदनुकूल शुभ क्रियाओं में समग्र दशा को दर्शन प्रतिमा कहते हैं. लास्ट टाइम वांच्યું. પહેલી જે બેલિટી છે એ કર્ણાયુગના માધ્યમથી લખ્યું છે કે શું થાય છે કે દર્શન મોહ એટલે મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય જે આજે આવ્યું હતું ને, આપણે ઘણું લીધું હતું, અનંત સંસ્થાનું કારણ કષાય, અને અપ્રત્યાખ્યાન એ કર્મનો અનુદય છે, એનો અભાવ, અને સંપૂર્ણ કષાયનો ત્યાગ થઈ શકતો નથી એવું જીવન છે. એટલે પ્રત્યાખ્યાનાવળી કષાય કર્મનો ઉદય છે, સંજલન આવે. એમાં થવા વાળા 8 મૂળ ગુણનો નિરતિચાર પાલન. એના 8 મૂળ ગુણ કયા છે? ખ્યાલ? મદ ત્યાગ, મધુ ત્યાગ અને માંસ ત્યાગ. પછી બીજું કયું છે? 5 ઉદમપદ ફળનો ત્યાગ. એક તો આ રીતે 8 ગણાવે. એ સિવાય બી આ અગર એને એક સમગ્ર રૂપથી 4 પકડીએ, 5 ઉદમપદ ફળના ત્યાગમાં 5 ન લેતા ઉદમપદ ફળનો ત્યાગ, તો 4 થયા. તો બાકીના 4માં જે અર્ગણ પાણીનો ત્યાગ છે, પછી જીનેન્દ્ર ભગવાનનો દર્શન આદિનું નિયમ રૂપીનું જીવન હોય છે. તો એ રીતે અનેક પ્રકારે રાત્રિ ભોજનનો ત્યાગ છે. પછી 5 અણુવ્રતોનો પણ એ અણુવ્રત પણ એના જીવનમાં જોવા મળે છે. ભલે એક નિરતિચાર રૂપ નથી હોતા પણ એ પ્રમાણેનું જીવન હોય. સામાન્ય કથન છે, આ તો બહુ મોટો વિષય છે. સામાન્ય પરિચય લઈને આગળ લેવું છે આપણે. તો કોઈને એમ થાય કે તો સમ્યક દર્શનની પછીની ભૂમિકા કહો છો, મારે એ તરફ પ્રકાશ પાડવો છે. તો સમ્યક દર્શન પહેલા આ બધું નથી હોતું, અથવા સમ્યક દ્રષ્ટિને નથી હોતું. માંસ ત્યાગ ખ્યાલ આવે કે નહીં? તો એ મધુ ત્યાગ, તો એ બધું નથી હોતું. નિયમથી ત્યાગ હોય છે. ત્યાગ ના હોય એવું કેમ બને? ખ્યાલ આવે? માંસાહાર તો હોય જ કઈ રીતે, પરંતુ દોષ લાગે છે. નિરતિચાર પાલન ત્યાં નથી હોતું. તો એનો અર્થ શું? નિરતિચાર પાલન નથી હોતું એનો ખ્યાલ આવે કે નહીં? તો ત્યાં માની લો કે કોઈ દવાનું ગ્રહણ કરે છે,
તો કોઈ દવાનું ગ્રહણ કરે છે તો એ દવા બની શકે કે રાત્રિમાં લઈ લે, તો એવી જાતિની દ્રઢતા ત્યાં નથી હોતી, એવા પરિણામ હોય. જો આપણે આની ચર્ચા કેવી રીતે કરીશું? ક્રિયાની ઓરથી. લેતો નથી, આ ખાતો નથી, તો તમારે સમજવાનું ભાવની સાથે હજુ એટલી પરિણામોમાં દ્રઢતા નથી. રાત્રિ ભોજનનો ત્યાગ નહીં હોય, પહેલા સમ્યક દર્શન પહેલા રાત્રિ ભોજનનો ત્યાગ ખ્યાલ આવે કે નહીં? પણ ત્યાં અતિચાર લાગે છે. હવે રાત્રિ ભોજનનો ત્યાગ હોવા છતાં બની શકે કે લેપ આહારનો ત્યાગ ના થઈ શકે. રાત્રિમાં બહુ મતલબ કે એને માથું દુખતું હોય તો વિક્સ લગાવી દે, તો વિક્સ પણ એક પ્રકારથી આહાર છે. ખ્યાલ આવે કે નહીં? શરીરના છિદ્રોના માધ્યમથી આહાર લીધો ને, તો એ પણ લેપ પણ આહાર છે. તો એવી જાતિના પરિણામ ત્યાં હોઈ શકે છે. પરંતુ સમ્યક દર્શન થયા પછી જે વિતરાગતા જયારે વધે છે, જયારે પરિણામ એટલા ત્યાંથી નીકળી જાય છે, એ ટાઈપના કશાય મટી જાય છે, તો એ રીતના અતિચાર લાગુ પડે એવી જાતિની પણ પ્રવૃત્તિ હોતી નથી. એટલે નિરતિચાર પાલન કરે છે. ખ્યાલ બતાવ્યું હતું લાસ્ટ ટાઈમ કે સ્વયં પાણી તો ન લે, જલ તો ન લે, ખ્યાલ. પરંતુ રાત્રિમાં કોઈ આવી જાય તો જલ આપવાનો ભાવ આવી જાય. એ ભૂમિકામાં સમ્યક દર્શન પહેલા અને સમ્યક દ્રષ્ટિને પણ. પરંતુ જયારે રાત્રિમાં જલ આપવા જેવો ભાવ પણ ન આવે અને એવા સંબંધો જ ત્યાં ઓછા થઈ જાય, તો સંબંધો પણ ન રહે, અને કદાચિત ઘરમાં રહે છે તો એવું વાતાવરણ થાય પણ એને એવો ભાવ ન આવે. ખ્યાલ આવે હું શું કહું છું? આ એવી પ્રક્રિયા છે, તમને એમ લાગશે કે આ તો બધાની જોડે સંબંધો તોડવાની વાત છે. ખ્યાલ તો બધાની સાથે સંબંધો તોડવાની જ તો વાત છે. ખ્યાલ આવે કે નહીં? સંબંધો તોડવાની વાત છે એટલે એ પ્રમાણેની મર્યાદા આવી ગઈ. કસાય જ નથી ને, એવા ભાવ જ નથી, તો એનાથી શું થશે? અતિ વિસ્તાર નહીં થાય. કોનો? ઉપયોગનો. ઉપયોગનો વિસ્તાર નહીં થાય તો ઉપયોગ પછી કરશે શું? તો કે સ્વરૂપની સાધનામાં લાગવાનો પુરુષાર્થ કરશે. અને એ પ્રમાણે જીનેન્દ્ર વિદ્વાન અર્થાત દેવશાસ્ત્ર ગુરુના શરણમાં રહેતા તત્વના વિચારના અવસરો વધશે, અને તત્વ વિચારના અવસરોમાં શુદ્ધોપયોગ થવાના, પુરુષાર્થ થવાનો ઉપાય ત્યાં કરી શકે. એ બસ એ જ છે લોજિક, એ છે, બીજું કોઈ લોજિક છે નહીં. જો તો એ પ્રમાણે આ પહેલી પ્રતિમાનું મૂળ સ્વરૂપ રહ્યું કે દર્શન પ્રતિમાની અંદર માત્ર એટલું છે કે જે પહેલાને મૂળ ગુણ ધારણ કર્યા હતા એનું નિરતિચાર પાલન કરે છે. રંચ માત્ર પણ કોઈ બી કિંમત ઉપર એનું ખંડિત થતું નથી, એવું પરિણામ જ નથી આવતું. ખ્યાલ? માન લો કે જીનેન્દ્ર ભગવાનના દર્શન, તો શું જીનેન્દ્ર ભગવાન દર્શન બી એક મૂળ ગુણ છે? ખ્યાલ આવે ને? તો જીનેન્દ્ર ભગવાનના દર્શન સમ્યક દર્શન થયા પછી અને એના પહેલા હોય કે ના હોય, નિયમથી હોય, પરંતુ તે અતિચાર લાગે છે. અહીંયા આ ભૂમિકામાં, દર્શન પ્રતિમાની ભૂમિકામાં કોઈ પણ કાર્ય જીવનનું કરતા પહેલા એને નિયમથી દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ, એમનો વિચાર, એ તરફનું ભેદ જ્ઞાન ઉઠતાની સાથે જ સૌથી પહેલા, અને એના પછી દર્શન આદિ કર્યા પછી જ ભોજન લેવાનો ભાવ આવે છે. નિયમ રૂપ સમજમાં આવે છે? નિયમ રૂપ એટલે શું? એ દ્રઢતા છે એટલી. પણ એના પહેલા તો દર્શન તો કરવાનો ભાવ હતો, પરંતુ કોઈ કસાય સહન ન થાય તો પાણી આદિ લેવાનો ભાવ આવી પણ જાય. પણ એના પછી એવી જાતિના પરિણામ જ નથી રહેતા. મૂળ તો એ કસાય મટાડવાનું છે ને, તો એના પહેલા એવી જાતિનો ભાવ આવી શકે છે. છૂટ છે નથી બતાવવું મારે, તમે છૂટની દિશા નહીં પકડતા. પહેલા છૂટ છે એમ નહીં, એવી જાતિની દ્રઢતા નથી, તો એ દ્રઢતા લાવવા માટેનો આ પુરુષાર્થ. ખ્યાલ આવે છે? આ કોઈ હઠની વાત નથી, આ બધી સહજતાની વાત છે. ધર્મ છે, સહજતાની વાત છે. ખ્યાલ? સહજમાં થાય છે આ બધું. સહજ એટલે શું? લાસ્ટ ટાઈમ પૂછ્યું હતું કોઈ ભાઈ, અવિનાશભાઈ પૂછ્યું હતું, સહજ એટલે શું? ખ્યાલ? સહજ નો ખ્યાલ છે? એક તો સહજ ને સ્વભાવ જે છે ને સહજ કહેવામાં આવે છે. માની લો કે આપણે ઉદાહરણ લઈએ 11 વીઘા થાનું, કે કાદવથી મળેલું જલ, કાદવની ભેગું રહેલું જલ, ખ્યાલ? મલિન જળ, તો એમાં જે જળ છે, જે પાણી છે, એ પાણી એનો જે નિર્મલ સ્વભાવ છે, એનો શીતળ સ્વભાવ છે, એને એ છોડી દીધો છે ને સ્વભાવ.
એ વખતે એનો સ્વભાવ છૂટતો નથી. જે અર્થાત તો માનો કે આપણે નિર્મલ જલ પ્રગટ કરવું છે તો એ પાણીમાં શીતળતા ક્યાંથી લાવીને નાખવાની છે? કે એમાં શીતળતા છે? શીતળતા છે તો નિર્મલ જલ પ્રગટ કેવી રીતે કરવાનું છે? મલિનતાનો અભાવ થયો એનું નામ નિર્મલ જલ પ્રગટ થયું. પણ કઈ નિર્મલ જલ પ્રગટ કરવા માટે શીતળતા ક્યાંથી લાવીને નાખવાની નથી. એ તો એનામાં સહજ છે. સમજમાં આવે છે? એનું નામ સહજ. જે ત્રિકાલ સ્વભાવ હંમેશા રહે એનું નામ સહજ. સહજ આત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. ખ્યાલ એ કોના વિશેષણ છે રાજેશભાઈ? ખબર છે? બોલો છો કે નહીં બધા? સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. તો એ આત્માના વિશેષણ છે. સર્વજ્ઞપણું પરમ ગુરુ એ આત્માનું સહજ સ્વરૂપ છે. દરેક આત્મા ગુરુ છે. ગુરુ કોને કહેવાય? સ્વયં શીખે તો પોતાનાથી જ શીખે છે. એટલે સ્વયં સહજ આત્મ સ્વરૂપ. આત્માનું સહજ સ્વરૂપ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર સહજ સ્વરૂપ છે. તો એ સહજ છે, સ્વભાવ છે એ સહજ છે, સ્વભાવ છે એ સરળ છે, સ્વભાવ છે એ શુદ્ધ છે, સ્વભાવ છે એ એક છે. કોનું કથન છે? શ્રીમદ રાજચંદ્ર. જો સ્વભાવ સહજ હોય, સહજ હોય એટલે શું? કે એને લાવવા, જેને લાવવા પ્રયત્ન ન કરવો પડે, જેને મેળવવા પ્રયત્ન ન કરવો પડે, જે સહજ જ ઉપલબ્ધ છે, જે સામાન્ય છે, જે ત્રણેય કાળે છે જ, જે છે એનું નામ સહજ. અને જે સહજ હોય એ હંમેશા સરળ હોય. અર્થાત તો જે સ્વભાવ હોય એ સરળ હોય. સરળ હોય એટલે શું? કે સરળતાથી પ્રાપ્તિ થાય નહીં. ખ્યાલ આવે? અર્થાત એના આશ્રયથી સરળતા પ્રગટ થાય. ખ્યાલ આવે? અને નિયમથી શુદ્ધ હોય. ભલે આત્મા શરીરની સાથે રાગ સાથે છે, પણ એનો જે સ્વભાવ છે એ આજે પણ સહજ સ્વભાવ છે. એ શું છે? શુદ્ધ છે. એનું નામ સહજ. સહજ એટલે કે જેને મેળવવા પ્રયત્ન ન કરવો પડે. ખ્યાલ આવે? અને એ રાગથી ભિન્ન જાણવો એ તો પુરુષાર્થ છે. ખ્યાલ આવે? પણ સ્વભાવમાં કોઈ પુરુષાર્થ નથી. શું કહે છે? આત્માને જ્ઞાનમયી બનાવવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે? આત્માને જ્ઞાનમયી બનાવવા માટે કેટલો પ્રયાસ કરવો પડે? પણ આત્મા જ્ઞાનમયી છે, રાગમયી નથી, એમ ભેદ જ્ઞાન કરવાનું નામ પુરુષાર્થ છે. કોઈ આત્મામાં કોઈ પુરુષાર્થ, આત્માને કોઈ પુરુષાર્થ કરીને જ્ઞાન વાળો બનાવ્યો હોય, વિતરાગી બનાવ્યો હોય એમ નથી. આત્મા તો વિતરાગ સ્વરૂપ જ છે. સ્વભાવમાં તો રાગનો અભાવ જ છે. એ બધું સહજ સ્વભાવ. આ માત્ર ઇન્ડિકેશન છે. અને આમને બહુ મોટી વિસ્તારથી ચર્ચા છે, મારે વિશે આગળ લેવું છે. પણ નામ સહજ. એક તો એ સહજ છે. એક બીજું સહજ બતાવું. ખ્યાલ આવે? કે જેમાં આગ્રહ ન હોય એનું નામ સહજ. અપર્યાયની હોવાથી સહજ. હઠ રહિત કાર્ય થવું એનું નામ સહજ. તો અહીંયા જે વાત ચાલે છે ને, આ બીજા નંબરના સહજની વાત ચાલે છે. ખ્યાલ આવે? સ્વભાવ સહજ છે એ તો દ્રષ્ટિના વિશેની વાત છે. પણ ચારિત્રના વિકાસમાં જે હોય સહજ જ છૂટે છે. સહજ છૂટે છે એટલે શું? આગ્રહ કર્યા વગર. કેમ છૂટે છે? કેમ કે એને સ્વરૂપમાં જવું ગમે છે. અને સ્વરૂપમાં જવું ગમે છે એટલે અહીંયા રહેવું ગમતું નથી, એટલે આનંદથી છોડે છે. કોને? કશાયોની અને કશાયની પ્રવૃત્તિનો ત્યાગ. એનું નામ સહજ. ખ્યાલમાં આવે છે? રાત્રિ ભોજનનો ત્યાગમાં સહજતાથી કરે. સહજતાથી એટલે શું? હઠાગ્રહ વગર. કેમ હઠાગ્રહ વગર? કેમ કે એને ઉપયોગને સ્વરૂપમાં લઈ જવાની તાલાવેલી છે. એટલે બહારમાં એવી જાતિની પ્રવૃત્તિ કરવાનો ભાવ નથી આવતો. ભોજનનો ભાવ તો છે, પરંતુ જલ્દીથી નિવૃત્ત થઈ અને સ્વરૂપમાં જવાની તાલાવેલી હોવાના કારણે સહજ જ રાત્રિ ભોજનના પરિણામ થતા નથી. અર્થાત તો એ પ્રમાણેના રાત્રિ ભોજનના ત્યાગની પ્રવૃત્તિ કરવા માટે જરા પણ હઠ નથી અને જરા પણ કષ્ટ નથી. એનું નામ સહજ. ખ્યાલ આવે કે સહજતાથી થાય છે. આપણે જેટલું પણ નિભાવીએ છીએ આપણી ભૂમિકામાં, સહજતાથી નિભાવીએ છીએ કે આગ્રહથી નિભાવીએ છીએ?
તો આ જે જ્ઞાની છે ને સમ્યક દ્રષ્ટિ જીવ છે, આ તો પ્રતીતિ થઈ છે એટલે એને સહજતાથી આ બધું પાલન થાય છે. તમને એમ લાગે કેવી રીતે પાલન થતું હશે? ખ્યાલ, 5મા ધોરણ વાળા વિદ્યાર્થીને મેડિકલની બુકો બતાવીએ તો એને એમ થાય કે કેવી રીતે પાલન થતું હશે, કેવી રીતે આ સર્વેવાલ કરતો હશે, આ વ્યક્તિ કેવી રીતે આને ભણતો હશે. પરંતુ મેડિકલમાં જે હોય એને બુકો કેવી લાગે? સહજ. સમજમાં આવે છે કે તો એ ભૂમિકામાં એને સહજ લાગે. આપણે એ ભૂમિકામાં આવીશું એટલે આપણને સહજ જ લાગે, સહજતાથી થાય છે. ભાઈ એ તો તમારું આપણું અંદરનું જે પરિણામ છે વિતરાગતા વધારવાના પુરુષાર્થમાં લાગે છે, એટલે બહારમાં દુકાન મકાન હે ને એ સંબંધી બહુ પરિણામ નહીં, અને પરિણામ હોય તો પણ બુદ્ધિપૂર્વક મર્યાદા કે આજે નથી જવું, ખ્યાલ આવે છે, એ સહજતાથી થાય. કોઈને એમ થાય કે આને કેવું આટલું કમાવાના મોકા છે અને આ બધું છે, અર્થાત મોકા ના હોય તો પણ આ ઘરમાં કેવી રીતે ચલાવશે, પરંતુ એને સહજ છે. એ આપણે આપણી બુદ્ધિથી વિચારીએ. કેમ સહજ છે એને? કેમ કે એને જે જગ્યાએ જવું છે, સ્વભાવમાં જવું છે, એ પુરુષાર્થ ચાલે છે, એટલે બહારમાં એ તરફથી નિવૃત્તિ થવું એના માટે કોઈ મોટી વાત નથી. બસ આ થીમ તમે રાખજો. આ થીમ થી આપણે આગળ વાંચીએ છીએ. એટલે પહેલી દર્શન પ્રતિમામાં શું કર્યું? એને અષ્ટમૂળ ગુણનું નિરતિચાર પાલન કરે. એટલે હવે એની કશાય એટલી મર્યાદિત થઈ ગઈ છે, ખ્યાલ કે એ તરફનો અતિચાર પણ લાગતો નથી. ખ્યાલ, એટલે કશાય એની વધવાના પ્રોગ્રામો નથી. આ જે પણ કોઈ છે આ કશાયને મર્યાદામાં લાવવાનો અર્થ શું છે ખબર છે? બહારની પ્રવૃત્તિને મર્યાદામાં લાવવાનો અર્થ શું છે ખબર છે? કશાયની મર્યાદા. એટલે અતિ વિસ્તાર કરે તો સ્વરૂપમાં ક્યારે જશે? કેમ કે થવું છે સ્વરૂપમાં સ્થિર, અને સ્વરૂપમાં સ્થિર થવા માટે બહારના વિસ્તાર મટાડવા પડશે, અને બહારમાં વિસ્તાર મટાડવા માટે કશાયો મટાડવી પડશે, અને કશાયો મટાડવા માટે જેટલી કશાયો છે એમાં નિયમો કરીને એમાં નિયમો કરી અને કશાયને મર્યાદામાં રાખશે, અને કશાય મર્યાદામાં રહી તો ઉપયોગ જેટલો બચ્યો એને સ્વરૂપના ભેદ વિજ્ઞાનના એ સંબંધી અવસરોમાં લગાવશે, અને જ્યાં ભેદ વિજ્ઞાનના અવસરો વધશે ત્યાં અભેદની પુષ્ટિ થશે, કશાયની પુષ્ટિ મટશે, અને એ પ્રમાણે સ્વરૂપમાં લીન થતા કશાયથી નિવૃત્ત થઈને સ્વાદ લઈ આવશે. આ તમે થીમ સમજજો. આ થીમ ખબર નહીં હોય તો આ ખબર નહીં પડે, નહીં તો તમને બોરિંગ લાગશે. આ તો બધું આ ના કરવાનું એના ને તો ન કરવાની પાછળ કઈ ઉપલબ્ધિ થાય છે. અને આ એકદમ લોજિકલી છે કે જ્યાંથી જીવ છૂટે છે ને એ તો એ રીતે છૂટે છે, કશાયથી છૂટે છે કે વિસ્તાર એને સીમિત કરવો છે, એ રીતે છે. હા, તો એ થઈ ગઈ એક પ્રકારથી દર્શન પ્રતિમા. એનો અતિ વિસ્તાર નથી, આટલો જ વિસ્તાર છે. ખાલી એટલો આમાં બે ભેદ બતાવ્યા છે, તફાવત પણ બહુ વિસ્તાર છે એ તફાવતનો, પણ એની હું તમને થીમ બતાવી દઉં. એમાં શું છે થોડુંક લોજિક, કે જે સમ્યક દર્શન અને દર્શન પ્રતિમામાં અંતર બતાવ્યું છે. તો સમ્યક દર્શન જે છે એ તો ચારે ગતિમાં હોય છે. પહેલા બરાબર છે, સમ્યક દર્શન તો અસંયમીને પણ હોય છે. હવે એ તો સંયમ મેળવવા માટે પ્રયાસ કરે છે. સમ્યક દ્રષ્ટિ તો સંયમ એટલે શું અને અસંયમ એટલે શું? અસંયમ એટલે કશાયો મર્યાદિત નથી, અને સંયમ એટલે કશાયોને મર્યાદામાં લાવવી. કેમ મર્યાદામાં લાવવી? એ કેમ કે એનો ભાવ કરવો. 100ની સ્પીડ ઉપર ગાડી જતી હોય જયેશભાઈ, હવે તમારે ઊભી રાખવી છે તો શું કરશો? ફાટાક દઈને બ્રેક લગાવશો તો પલટી મારી જશે. તો પહેલા શું કરો? સ્લો કરો. આ સ્લો કરવાનું નામ શું છે? સંયમ. પછી સ્લો કરીને શું કરો છો? ઉભા રહી જાઓ છો. કેમ કે ઉભું રહેવું છે ને, તો સંયમ જે કશાયોને સ્લો કરીને મન કરીને પછી શું થવાનું છે? સ્વરૂપમાં સ્થિર થવાનું છે. સ્વરૂપમાં સ્થિર થાય એટલે ગાડી બંધ થઈ ગઈ. સ્વરૂપમાં સ્થિર થયો એટલે ઉભો રહી ગયો એટલે ચાલવાનું બંધ થઈ ગયું. તો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ ગયો એટલે કશાયોનો વેપાર બંધ થઈ ગયો. હવે કશાયનો વેપાર બંધ થઈ ગયો એ નોટ શું થઈ ગયો? સુખી થઈ ગયો. આખું લોજિક ખ્યાલમાં આવે છે. બહુ સુંદર ચર્ચા છે. આ રીતે આગળ વધે છે જીવ. કેમ કે અનાદિના જે સંસ્કારો છે એકદમ મટતા નથી.
એને આ પ્રમાણે બતાડે છે. સ્વરૂપમાં સ્થિરતા, જો સ્વરૂપમાં સ્થિર થવું, સ્વરૂપમાં લીન થવું, સ્વરૂપમાં ચરવું એ નિશ્ચય ચારિત્ર છે. ખરેખર તો એ જ ચારિત્ર છે. પણ એના પહેલા જ્યાં ઉપયોગ રમે છે ત્યાંથી લાવવા માટે શું કરવું? તો કે એ કસાયોમાં મર્યાદા લાવે છે. અર્થાત તો એ બહારથી ક્રિયાઓમાં મર્યાદા કહેવી છે કે ભાઈ આ રીતે આ છોડે છે, આ છોડે છે, આ છોડે છે, એટલે એ પ્રમાણેની કસાય લિમિટેશન. બીજું અહીંયા લખ્યું આ અસંયમ દશામાં હોય છે, પછી આ ચારેય ગતિઓમાં હોય છે, અને દર્શન પ્રતિમા કર્મજ ભૂમિના મનુષ્ય અને તિર્યજ. ખ્યાલ આવે છે? ઉત્કૃષ્ટ સ્થિતિ છે આ. દેવગતિ તો પ્રાપ્ત, દેવો તો પ્રાપ્ત કરી શકતા નથી, નારકી પ્રાપ્ત કરી શકતા નથી. ખ્યાલ આવે છે? સમ્યક દર્શન માતાના ગર્ભમાં રહી શકે છે, સંયમ માતાના ગર્ભમાં નથી રહી શકતો. ખ્યાલ આવે? એટલે મરણ થયા પછી અગર નિર્વાણને પ્રાપ્ત ના થાય તો સંયમ નીકળી જાય છે, સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. જી કેમ? કેમ કે કસાય વધી જાય છે. બહુ ઊંચી વાત છે આ. મરણ સમયમાં કસાય એટલી વધી જાય છે, એટલી વેદના થાય છે કે એની જે વિતરાગતા છે એ ભ્રષ્ટ થઈ જાય છે. એ રીતે છે. જન્મ લેતા પણ એવું છે. જ્યારે માતાના ગર્ભમાંથી બાળક બહાર આવે, જન્મ થાય ત્યારે બહુ વેદના આવે છે. સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે, પૂર્વનો સમ્યક દર્શન ધનિકમાં હોઈ શકે છે, પરંતુ એટલો વિતરાગી નથી હોઈ શકતો, સંયમનું પાલન કરી શકે એ રીતે. ખરા બાળક છે ને જન્મતાની સાથે કેમ રડે છે? એ કષ્ટ છે, સહન થતી કશા આપણા માટે નિશાની છે કે ત્યાં જીવ છે. અલગ લોજિક છે, પણ આ બધું સ્વરૂપાની સાથે કનેક્ટેડ છે. એને અતિ વિસ્તાર નથી આ વિષય કરવો એટલા માટે. બાકી આની એક એક એના જે લક્ષણ છે જબરજસ્ત છે. જો હવે બીજી પ્રતિમા, વ્રત પ્રતિમા સેકન્ડ સ્ટેજમાં જાય છે, જેને અષ્ટમ ગુણનું પાલનનું નિરતિચાર પાલન હોય છે. એમાં આપણે લીધું જેમ કે દર્શન, આ નિયમ રૂપ દર્શન હોય. નિયમથી દર્શન કરીને જ પછી લૌકિક પ્રયોજનના કાર્યો કરવાનું. કેમ કે ના કેમ એવું કરે છે ક્રિયાની ઓરથી, પણ ભાવમાં એને ભાવ જ નથી આવતો. હે ને 8-8 કલાક 7-7 કલાક સ્વરૂપના સંબોધનથી દૂર રહ્યો હોય ઉપયોગ. ખ્યાલ આવે છે? સૌથી મતલબ કે અંધારાવાળી પ્રવૃત્તિ કઈ છે? ઊંઘ. કેમ કે ઊંઘમાં સમ્યક દર્શનનો ચાન્સ નથી, ન થયું હોય એને. એક ઊંઘમાં વિતરાગતા વધારવાનો ચાન્સ નથી. ખ્યાલ આવે? સૌથી વધારે ઊંઘ એટલે શું? જ્ઞાનની સુષુપ્ત અવસ્થા. જ્ઞાન એટલું સુષુપ્ત થઈ જાય છે કે ભેદ વિજ્ઞાનની ક્ષમતા રહેતી નથી. ખ્યાલ આવે છે તમને? આ જ્ઞાન જે સાધન છે ને એ બહુ ઉપયોગી સાધન છે. જ્ઞાનનો જે મહિમા કરવામાં આવે છે જીનાગમમાં, એ કેવી રીતે કરવામાં આવે છે? બે રીતે જ્ઞાનનો મહિમા થાય છે. ભાઈ સાંભળી, બે રીતે જ્ઞાનનો મહિમા. એક પર્યાયની ઓરથી જ્ઞાનનો મહિમા અને દ્રવ્યની ઓરથી. તો પર્યાયની ઓરથી જ્ઞાનનો મહિમા રાજેશભાઈ કેવી રીતે છે? ભેદ જ્ઞાનનો મહિમા છે. કેમ કે ભેદ જ્ઞાનમાં મોક્ષના બીજ પડે છે. બહુ ઊંચી વાત છે, તમે હૃદયમાં લખી લો. શું કહ્યું? ભેદ જ્ઞાનમાં મોક્ષના બીજ પડે છે. જાણકારી રૂપ જે અત્યારે આપણે જાણી રહ્યા છે ને, એ જ્ઞાનની કિંમત નથી. ભેદ જ્ઞાન થવું જોઈએ. ભેદ જ્ઞાન એટલે શું? ભેદ જ્ઞાન એટલે વિવેક જ્ઞાન. જીનવાણીના માધ્યમથી જ્યારે જાણ્યું કે દેહ અને આત્મા જુદા છે, રાગ અને જ્ઞાન જુદા છે, રાગ આત્માનો સ્વભાવ નથી, તો એનાથી નિવૃત્ત થવાનું. જ્યારે બે ભેદ જુદો, ભેદ એટલે અભેદનું જ્ઞાન. આ પણ એક વિવક્ષા મળે છે. મારાથી જુદું છે એ જાણ્યું, તો એ મારાથી અભેદ શું છે એ પણ જાણ્યું. ખ્યાલ? એ મારાથી જુદું છે તો હું આ છું, તો મેં મારી અભેદ, મેં મારી અખંડ વસ્તુને જોઈ. ખ્યાલમાં આવે કે આ હું છું, આ હું નથી. તો એવું જે ભેદ વિજ્ઞાન થાય, અને ભેદ વિજ્ઞાન થાય પછી શું? ખ્યાલ આવે કે નહીં? અહીંયા કહ્યું હતું કે નહીં ખબર નથી મને, મલાડમાં તો કહ્યું. વેદ વિજ્ઞાન જે છે ને, ઘણા જીવને કહેવાય, પૂછવાની આદત છે કે ભાઈ દેહ અને આત્મા બે ભિન્ન છે, જુદા છે, પછી શું કરવાનું? પછી શું કરવાનું કામ? એનો અર્થ એ કે બે જુદા છે એની એને ખબર પડી નથી.
ત્યાં એક ઉદાહરણ આપ્યું હતું મેં કે એક કટોરીમાં દૂધ છે અને એ દૂધની અંદર ઝેર પડ્યું છે, એક બિંદુ જેટલું ઝેર પડ્યું, ટીપું જ ઝેર. અને આપણે કહ્યું જયેશભાઈ કે આમાં તમારા હાથમાં વાટકી છે કે આમાં ઝેર પડ્યું છે. પછી તમે પૂછો છો ભાઈ હવે શું કરવાનું? હવે શું કરવાનું કોઈ પૂછે છે? શું કરવાનું? સેવન નહીં કરવાનું. એ રીતે દેહ અને આત્મા બે ભિન્ન છે. પછી શું કરવાનું શું કામ પૂછીએ છે? કેમ કે હજુ જુદું છે એનો વિશ્વાસ નથી, કાં તો ખબર નથી. જુદું છે એનો અર્થ કે એનું સેવન નહીં કરવું. સેવન નહીં કરવું એટલે એનાથી ભિન્ન આત્મા માનો, આત્માથી ભિન્ન શરીર માનો તો એની સેવા છૂટી જાય. બધા આ છે ભેદ વિજ્ઞાન નીકળે. અને એક બીજું જ્ઞાનની ઓળથી શું? દ્રવ્ય સ્વભાવની ઓળથી જ્ઞાન. જ્ઞાન એટલે ગાયક. ત્રિકાલી ધ્રુવદ્વાના આત્માનો પરિચય કરાવો જ્ઞાનની ઓળથી. એનો મહિમા ગાયકનો મહિમા છે. અનેક વેદ જ્ઞાનનો મહિમા છે. એ સિવાય કોઈ જ્ઞાનનો મહિમા નથી. સમજમાં આવે? કેમ કે આના બળ ઉપર આ પ્રતિમાઓ નિભે છે. કાંતિભાઈ તમે કીધું હતું ને, તમે જલ્દી બે વિષય 2 પીરિયડમાં પતાવો. મારે જવું છે કે જે પણ હોય શું કરે એક પ્રતિમા 11 દિવસ ચાલશે એમ તમને જવાબ મળ્યો? એટલું નહીં ચલાવીએ આપણે, સમેટીશું આપણે. પણ શું કરે? કેમ કે ફ્લો છે ને વસ્તુ સ્વરૂપની સાથે આ વાત મજા આવે. કેમ કે કસાય ના હોય, કોઈ જગ્યાએ વિકલ્પ જ ના હોય. અને આ બહુ લોજિકલ છે. મારે કેમ યાદ કરાવવું પડે છે? કેમ કે કસાય મટાડવાનો પ્રોગ્રામ કરવા જેવો છે એટલા માટે. કેમ કે મટાડવા જેવો છે? શાસ્ત્રમાં લખ્યું છે એટલે ભાઈ. અને આપણને આપણા જીવનથી ખબર પડે. પેટર્ન છે આ સિદ્ધાંત કે જ્યાં આપણો રાગ નથી હોતો ત્યાં કેવી બી ઘટના ઘટે આપણને દુઃખ નથી થતું. લોજિક છે કે નહીં? જે વ્યક્તિ પ્રત્યે આપણને રાગ ના હોય એને કરોડનું નુકસાન ના હોય તો તે આપણે વિતરાગી રહી શકીએ. વિતરાગી રહી શકીએ છે. વિતરાગી એટલે શું કે અનિલભાઈ કેટલું સીધું લોજિક છે કે નહીં? કોઈને નુકસાન થાય, કોઈ ઓફ થઈ જાય, કોઈનો દેહ ત્યાગ થઈ જાય, પણ આપણો ત્યાં રાગ ના હોય તો આપણને રતિ માત્ર દુઃખ નથી થતું. એનો અર્થ એ થઈ ગયો કે કોઈ ઘટનાથી કે કોઈ બહારની સ્થિતિઓથી દુઃખ નથી થતું. રાગના કારણે દુઃખ થાય છે. એટલે કસાય મટાડવી જોઈએ. અને કસાય મટતા પહેલા શું મટવું જોઈએ? રાગનો રાગ. આજની ગાથા જ્ઞાનીને રાગનો રાગ નથી હોતું. રાગમાં એક બુદ્ધિ નથી હોતી. એટલે મિથ્યાત્વનો ત્યાગ થવો જોઈએ. સૌપ્રથમ દ્રષ્ટિ ક્લિયર હોવી જોઈએ. દ્રષ્ટિ ક્લિયર હોવી જોઈએ. વસ્તુનું દર્શન ક્લિયર હોવું જોઈએ. વસ્તુનું સ્વરૂપ વિશે સ્પષ્ટતા હોવી જોઈએ કે છે શું આ. અનંત જીવો છે દુનિયાની અંદર, પણ અનંત જીવો વચ્ચે એકબીજા જોડે કોઈ સંબંધ નથી. મારું કુટુંબ કબીલા છે, પણ મારે અને મારા કુટુંબ કબીલામાં રહેલા વ્યક્તિઓ સાથે મારે કોઈ સ્વતંત્ર છે. એના દુઃખ એના, મારા દુઃખ મારા, મારું આયુષ્ય મારી પાસે, એનું આયુષ્ય એની પાસે, એના ઉદયો એની પાસે, મારા ઉદયો મારી પાસે. હું સ્વતંત્ર સુખી, હું સ્વતંત્ર દુઃખી. બે ભાઈ એક માતાની કોખે જન્મે તો એ બંનેના વિચારો અલગ, બંનેના સુખ દુઃખ અલગ, બંનેના આકાર પ્રકાર બધું અલગ, બંનેના આયુષ્ય અલગ, બંનેની સોચ અલગ છે કે નહીં? પ્રથમ ભિન્ન સ્વતંત્ર. બતાવો કોઈ બી લોજિકલી તમે એનાથી પ્રથમ મદદ કરી ના શકે, મદદમાં આવી ના શકે, કરી શકાય નહીં. કરવાનો ભાવ આવે પણ કરી શકાય નહીં. કેટલું સ્વતંત્ર સ્વરૂપ છે બતાવો. તો પછી શું? તો કે બધું વ્યર્થ છે. શું વ્યર્થ છે? એની પાછળ સમર્પણ આપવું. તો પછી ક્યાં જવું? પછી પ્રશ્ન ઉભો રહે છે પાછું, ક્યાં જવું? એના પ્રત્યે સમર્પિત ન થવું. બસ તો એ નિર્વિકલ્પ થવું, એનું નામ જ સુખ છે. ન રહેવાતું હોય બહુ તો ક્યાં જવું? કે જે એવી પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત થયા છે એમની પાસે જવું. ન રહેવાતું હોય આ રીતે, રાગ વગર ન રહેવાતું હોય, કેમ કે આદત પડી ગઈ છે, આપણને સંસ્કાર પડી ગયા છે, તો આપણે ખબર પડી ગઈ છે કે આ રાગ દુઃખનું કારણ છે. તો પછી ક્યાં જવું? કે જેને રાગનો અભાવ કર્યો છે એવા જીવોને જોયા રાખવા. અથવા એમને જે જોયા રાખવા એટલે શું? એમની મુદ્રા, એમનું જીવન, એમનું પરિણમન એ પ્રમાણે એમની આજ્ઞામાં આપણે એમની આજ્ઞામાં અર્થાત એમને જે કરી રહ્યા છે કર્યું છે એ પ્રમાણે આપણું જીવન જીવવાનો પ્રયત્ન કરવો છે. બસ અહીંયા પ્રતિમાઓનો જન્મ થાય છે.
આ તો ઉદ્ભવ સ્થાન કહ્યું. એમાં પહેલી પ્રતિમા જયારે સમ્યક દર્શન થઈ ગયું, જેને પછી એને ભગવાનની યાદ આવ્યા વગર ન રહે, રાત્રિ આખી રાત્રિ એને એટલો વિયોગ રહે વિચારોના માધ્યમથી, એને જ્ઞાનમાં એટલું સુષુપ્ત અવસ્થા થઈ જાય કે ઉઠતાની સાથે સૌ પ્રથમ શું યાદ આવે? ફોન યાદ આવે. હાલા જે રાતે 10 વાગે છોડ્યું હોય સુતા, એ સવારે પાછું યાદ આવે. એ તો અજ્ઞાનની વાત છે. કેટલો વિરહ પડી ગયો, 6 કલાક 7 કલાક વિરહ પડી ગયો ને ઉપયોગમાં, તો પછી એને ભગવાનની યાદ આવે છે. જોગીભાઈ ખ્યાલ સર્વિકી ભગવાન હે ને, સર્વિકી પિતા યાદ આવે છે. એ રીતે ભગવાનની યાદ આવે વગર નથી. અને યાદ આવે એનો અર્થ શું ખબર છે? હે ને થોડું યાદ આવે એનો અર્થ શું ખબર છે? કે એને એના રાગની ખબર છે. સાંભળજો બરાબર, યાદ આવવાની એક તેમને કહું, એને એના રાગની ખબર છે. કયા રાગની? કે એને કમાવાનો રાગ બાકી છે, ભોજન આદિનો રાગ છે, તો એ રાગમાં હવે પ્રવર્તન કરવાનો છે, એ પણ એને ખબર છે. એના પહેલા એ સાવધાન રહે. શું સાવધાન રહે? કે આત્મા કમાઈ શકતો નથી, અર્થાત તો એ ભોજનથી જીવન નથી. એ જેની પ્રતીતિ ચાલે છે, એ પ્રતીતિ જ મારી પૃષ્ઠ થાય. એ બધા પ્રસંગોમાં પણ પ્રભુ એવી ભાવના ભાવું છું, એમ નથી. હજુ એ ભૂમિકામાં નથી આવ્યો કે દુકાન બંધ થઈ જાય. એની ભૂમિકાઓ આગળ આવશે કે દુકાનમાં જવાનો ભાવ જ મટી જાય, એ અને સર્વ પાપનો ભાવ જ મટી જાય. એ બધી આગળ આવશે. ઘરમાં રહીને પણ કેવી રીતની વિકાસ થાય છે. પણ હજુ એને વેપારનો ભાવ તો આવે છે, ત્યાગ નથી એનો. પણ જે ભાવનો અત્યાગ છે ત્યાં પણ મને ભ્રમ પેદા ન થઈ જાય, અને જેને રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે ખંડિત ન થઈ જાય, એની દ્રષ્ટિ મલિન ન થઈ જાય. એટલે ફરીથી અને ત્યાં પણ મને એ દ્રષ્ટિ પુષ્ટ થાય. બે વાત તમે ધ્યાનમાં રાખજો. આ વિજ્ઞાન છે, આ આચરણ વિજ્ઞાન છે. આપણે સમજીએ છીએ કે ન ખાવું આચરણ વિજ્ઞાન છે. અહીંયા કહે છે કે પ્રાપ્ત થયેલી નિધિની પુષ્ટિ કરે, એનું ભોજન થાય, અને કલુષતાની પુષ્ટિ ન થાય, એનું નામ આચરણ વિજ્ઞાન છે. અને એના માધ્યમથી, એના નિમિત્તથી થતી જે બાહ્યની પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓમાં બુદ્ધિપૂર્વક નહીં કરવું, એવા વિકલ્પની પાછળ આટલું મોટું રહસ્ય રહેલું છે. આખી થીમ ખ્યાલમાં આવી. હવે ન આવે તો પૂછજો ભાઈ. બહુ મહાન ધર્મ 10 લક્ષણ પર્વ પણ આવવા વાળા છે. સંપૂર્ણ પાપ પરિણામનો ભાવ થઈ ગયો હોય, જાણે કસાય ન રહી હોય એવા ઉત્તમ ક્ષમાધારી મુનિરાજો હે ને, એમના 10 ધર્મ 10 લક્ષણ ધર્મ એકમાત્ર વિતરાગતા. એ વિતરાગતા ધર્મને પહોંચવા માટે, એચીવ કરવા માટે એક સમ્યક દ્રષ્ટિ જીવ, બહુ નીચલી ભૂમિકા ધર્મની, અર્થાત શરૂઆતની ભૂમિકા વાળો જીવ, એને એચીવ કરવાની અભિલાષા સહિત કેવી રીતે એના જીવનમાં હે ને જેટલો રાગ રહે છે, ત્યાં પણ મને એવું ક્યારે પણ ન થાય કે જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય. હે ને એ તો મિથ્યા બુદ્ધિ હતી, એ મારે મટી ગઈ છે. એટલે મને ક્યારે પણ એવું ન થાય. અર્થાત તો મને જે વિભાગ પડી ગયો છે એની પુષ્ટિ થાય. એનું સ્મરણ કરે છે, એનું નામ સર્વજ્ઞ ભગવાનને યાદ કરવા. એવું નહીં જે ગુરુદેવ 47 શક્તિ બોલતા હતા, કરતા હતા, તો એ આ રીતે કરતા હતા. આપણે તો એને શેડ્યુલ બનાવી દીધું, એમની બુક લઈ લીધી છાપેલી સોનગઢથી, અને આપણે પછી સવારે શું કરતા હતા? ગુરુદેવ 47 શક્તિનું સ્મરણ કરતા હતા, પછી બધા સિદ્ધાંતો યાદ કરતા હતા. તો એમ નથી. હાલ કે નહીં, વાંચી લેવા, પાઠ કરી લેવા માત્રથી સીમિત નથી. આ 47 શક્તિને યાદ નતા કરતા. 47 શક્તિને, એવી શક્તિઓના શક્તિવાનને યાદ કરતા હતા. એ આપણે ભૂલી ગયા. સમજમાં આવે છે કે નહીં? આવી શક્તિઓ મારામાં છે, એવો હું છું, એ હું ભૂલી ન જાઉં. પ્રભુની સામે પણ હાથ જોડીને કે પ્રભુ, મારું આ સ્વરૂપ જે છે એને હવે મને થોડો કંસાર આવ્યો છે, હવે મને એની સાથે સાથે આ વેપારનો રાગ પણ આવ્યો છે. પ્રભુ સ્વીકાર કરે છે, પરંતુ હું ત્યાં પણ સાવધાન રહું, સચેત રહું. બીજું શું? સાવધ્ય યોગોથી નિવૃત્ત થવાનો પ્રયાસ કરું. મારું પોત પવિત્ર રહે, અને પવિત્ર પ્રોતમાં હું આ જીવની કિંમત કરું. મારા જીવની કિંમત કરું, અને બીજા અનેક જીવોની કિંમત કરું. કઈ રીતે કિંમત કરું? એને પણ દુઃખ ન પહોંચે. કેમ કે દુઃખ જ્યારે મને નથી ગમતું, તો દુઃખ બીજાને પણ ક્યાં ગમતું હશે?
સમજ આવે છે કાંતિ આખી થીમ? જો તારે દુઃખી નથી થવું, તને જે બાબતોમાં દુઃખ લાગે છે તો એને પણ લાગે છે, તો એ જીવ પણ દુઃખી ન થવું જોઈએ. એનો વેપાર સુધરી જાય, એનું આચરણ સુધરી જાય, હાલાકી નહીં. એના આધાર ઉપર આ જીવન નિભે છે. સમજમાં આવે છે? શ્રીમદ રાજચંદ્ર કહી આવ્યા હતા ને ઓલાના ઘરે જઈને, કાગળ ફાડી નાખું છું, દુઃખી નહીં થાય, કે દુઃખનો માર્ગ નથી. કમિટમેન્ટ કર્યું હતું ને, પછી ભાવ વધી ગયા તો ઓલો ભાઈ એટલો દુઃખી થઈ રહ્યો હતો, સમાચાર મળે કે ક્યાં આપ્યા, ક્યાં લીધા, તું કમિટમેન્ટ કર્યું છે, શાનું કમિટમેન્ટ, તું ભૂલી જા, ભાવ વધી ગયા છે, માલ આપવો પડે. આખો એ મતલબ કેમ કે એ જીવ કોઈને દુઃખી જોઈ શકતા નથી. સમજમાં આવે છે કે નહીં? કેમ નથી જોઈ શકતા? કે એ સ્વયં દુઃખનો ભાવ કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એની કસાય ના વધે, એને પ્રમાણેનું લક્ષણ વધે. બસ આપણા નિમિત્તથી કોઈની કસાય વધે એવું જીવન ના હોવું જોઈએ. એની પાછળનું રહસ્ય આજે એનું નામ આચરણ, એનું નામ બાહ્ય આચરણ. અને સ્વયં કસાયથી નિવૃત્ત થાય એને લઈને, કેમ કે એની અનુકૂળતા પણ રહે છે. કેમ કે કોઈ જીવ દુઃખી ન થાય તો એ રીતના નિમિત્તો ન બનવા પાછળ એને બધી લોકોની નિંદા કરવાનું છોડી દે છે, કોઈને તકલીફ પડે તો એવી જગ્યાએ જવાનું છોડી દે છે, ગાડીમાં બહુ ભીડ હોય તો પોતે ઉતરી જાય છે. તો કેટલો નિવૃત્ત થઈ ગયો, સમજમાં આવે છે? તો એ બધાથી બચે તો પછી શું? એને એવા જ અવસરોને પ્રદાન થાય છે કે બસ સ્વરૂપનો વિચાર. આ છે લોજિક. દર્શન પ્રતિમાનું સ્વરૂપ કહું છું. અંતે શું કરે પણ એની નામાં એટલો બધો વિષય છે, એટલું રહસ્ય છે. એ ગુરુદેવ કહે આ પોપાબાઈ નું રાજ નથી કે દેહ જુદા આત્મા જુદા ને પછી જેમ કરતો એમ કરે, એમ નથી. દેહ પ્રત્યેની, સંસાર પ્રત્યેની, શણગારની, શરીરના શણગારની, સમજમાં આવે છે, ભોગોની જે આસક્તિ છે એ આસક્તિમાં પણ કટ કરે છે. કટ કરે છે એટલે શું? કટ કરે છે એટલે તમારે એમ સમજવું કે ઉપયોગ બચાવે છે, વિસ્તાર મટાડે છે, ઝંઝટ લાગે છે, રોગ લાગે છે. આજે જ આવ્યું હતું પ્રવચનમાં, ખ્યાલ આવે છે કે નહીં? એક વસ્ત્ર ગ્રહણ કરવું અને 10 જગ્યાઓ 10 વસ્તુ ગ્રહણ કરવી, ખ્યાલ આવે છે? શ્રેણી જયારે ચક્રવર્તી હતા ત્યારે થતા હશે તૈયાર, પણ જયારે આ ભૂમિકા જન્મે છે વિતરાગતાની તો બધી ઝંઝટ લાગે. સાચો વેપારી એ છે જેને વેપારમાં જવું હોય તો વેપારમાં જલ્દી પહોંચવું છે, 1 મિનિટ નથી બગાડવી. તો બહારમાં જે સામાન્ય હોવું જોઈએ, પછી કેટલા બધા મતલબ પૂછડા લગાવે, આ કરે તે કરે તે કરે, એ તો બધા શોપ વાળા જીવો છે. ખરેખર જે વેપારીઓ હોય છે ને એ એમના જીવન બહુ સિમ્પલ હોય, જોઈ લેજો. ખ્યાલ આવ્યો કે નહીં? લૌકિક ની પણ વાત કરી દઉં છું, ચા કરતા કેટલી ગરમ હોય એવું છે આ બધું. આવે છે કે જે મૂળ વ્યક્તિ હોય છે ને, બિઝનેસ નો સૂત્રધાર, તમે એને મળજો, એના એથિક્સ અલગ હશે. લૌકિક દ્રષ્ટિ કહું છું કેમ કે આપણે વેપાર ફિલ્ડમાં છે એટલે આપણને ખ્યાલ આવે કે જેને નીવ નાખી હોય, ચાહે ધીરુભાઈ હોય કે ચાહે બિરલા હોય કે ચાહે ટાટા હોય, મૂળ વ્યક્તિને મળજો. પછી પાછળ બધા આવે એ બધું છોડી દો. એના એથિક્સ, એનું જીવન, એનું ચિંતન, એની સોચ વિતરાગતાને અનુકૂળ હોય છે. વિતરાગતાને અનુકૂળ હોય એટલે એ સંબંધી બહુ અતિ વિસ્તાર, ત્યારે એ વસ્તુ એ શું કરી શકે છે? એચીવ કરી શકે છે. ખરેખર સંપૂર્ણ હિંસાનો ત્યાગ, એનું નામ વાસ્તવમાં તો ચરણાનો યુગ છે. મતલબ સટકાઈની જીવોની હિંસા પણ જરા પણ ન હોવી જોઈએ, પણ હવે એ બચી શકતો નથી. એ જીવ સ્થૂળ હિંસા છોડે છે અને જે સૂક્ષ્મ હિંસાથી બચાતું નથી. આખું લોજિક એ રીતે છે. ખ્યાલ? હિંસાથી બચવાનું એટલે શું? કસાયથી બચવું એટલે અતિ વિસ્તારથી બચ્યું. આવશે આગળ બહુ ઊંચી ચર્ચા છે. આ તો એકદમ પ્રારંભિક ને બેઝિક ચર્ચા કરી રહ્યું છું કે દર્શન પ્રતિમાની અંદર એને ભગવાનની સૌથી પહેલા ભજન કરવાનો ભાવ આવે છે. ભગવાન યાદ આવે છે. શું કામ યાદ આવે છે? કન્ટિન્યુટી હતી, તૂટી ગઈ. 6-8 કલાક થઈ ગયા પ્રભુ રાત્રિમાં, હે ને? એટલી મતલબ એ પ્રમાદ મુખ્ય થઈ ગયું, જ્ઞાન સુસુપ્ત થઈ ગયું. આત્માના સેવનના પરિણામ નો પુરુષાર્થ જે થઈ શકે એ અવસર જતું રહ્યું. એટલે મુની રાતની ઊંઘ ધીરે ધીરે પછી આ બધી ઊંઘ પછી ક્ષણવાળી થઈ જાય છે. આવશે આપણે એ લેવલ સુધી લેશું તો સવારે ઉઠે છે, એને પોતાને ખબર છે કે મને હજી આટલી કસાયો બાકી છે. તો એ કસાયો બાકી છે એ બતાડવું છે કે એ કસાયોમાં પણ હું આની જ પુષ્ટિ કરું, એ કસાયોની પ્રવૃત્તિમાં પણ હું એ જ પુષ્ટિ કરું. શું પુષ્ટિ કરું?
કે આ બધું અસાર છે, હું ખોવાઈ ન જાઉં એવી જાતિની ભાવના ભાવવાનું નામ અરિહંતોને યાદ કરવા. ખ્યાલ? તો આપણે કઈ રીતે યાદ કરીએ છીએ? સવારે નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયન, નમો અજય, પ્રભુ જલ્દી દેવું છે, દુકાન દેવું છે, આને મળવું છે, તેને મળવું, નમો હરિહંતાણ. હા, શું કરે? કોઈ ઠેકાણા જ નથી, શુભના પણ ઠેકાણા નથી. ગુરુદેવ કહે કે તારા તો પુણ્યના ઠેકાણા નથી. ખ્યાલ? એના પછી હવે તો ઓર વાત વધી ગઈ કે તારા તો અશુભના ઠેકાણા નથી. ગુરુદેવ હતા ત્યારે એટલી વાત તો ચાલતી હતી કે પુણ્યના ઠેકાણા નથી. હવે એ કહી શકે કે તારા અશુભના ઠેકાણા નથી. તને જે ખાવા પીવાના ભાવ આવે છે ને અશુભ ભાવ, એના પણ તારા તો ઠેકાણા નથી. સમજમાં આવે છે કે ક્રિયા નથી બતાવી આટલી તીવ્ર કૃષા, આટલી તીવ્ર કૃષા. તમને એક લોજિક બતાવો. તીવ્ર કૃષા કે જેને પોતાની વિષય કશાય ભોગવવામાં સામેના જીવો ન દેખાય એ તીવ્ર કૃષા. અરે એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, પંચેન્દ્રિય, જેમ જેમ ઇન્દ્રિયો વધે, જીવોની જેની હિંસા થાય, એમાં કશાયની તીવ્રતા વધારે. સામાન્ય ચર્ચા છે કે માની લો કે એક જે બીજો જીવ દેખાય છે બહાર, એ ના કરતા પણ જે પોતાના બાળકની હત્યા કરે, સમજમાં આવે છે કે પોતાની ફિગર, બહારની જે ફિગર એટલે શરીરની ફિગર, માટી ધૂળના આકાર, હે ને, એ મેન્ટેન રહે એના માટે પોતાની કોખમાં આવેલો એક સંઘી પંચેન્દ્રિય જીવને પણ મોતના ઘાટ ઉતારી દે. સમજમાં આવે છે તો કેટલી તીવ્ર કશાય હોઈ શકે. એમાં બે લોજિક છે રાકેશભાઈ, તેમનો બે કન્સેપ્ટ બતાવો કે એ જે પણ સેલિબ્રિટી હોય છે કે જે પણ એ ફિલ્ડમાં આગળ આવવા માટે એ પણ સંસારની કૌટુંબિક જવાબદારીઓ વધારવા માંગતા નથી, ત્યારે સફળ થવાનો થઈ શકે છે એમ એ માને છે. તમે જોઈ લેજો, હમણાં લગ્ન નથી કરવા, લગ્ન થઈ ગયા તો હમણાં બાળક નથી જોઈતું, શું કામ? ઝંઝટ લાગે છે, પછી મજા નહીં રહે. તમે સમજો મારે જે બતાવું છે એ તરફનું કન્સેપ્ટ. બાળક આવી જાય પછી એનું વૈતરું કરવું પડશે તો પછી હરવા ફરવાની મજા નહીં રહે. મારે એ બતાવવું છે, એમ કરવું કે ના કરવું નથી બતાવવું, એ બતાવવું છે કે એની પાછળ લોજિક એ છે કે જેમ બહારમાં વિસ્તાર થાય છે એમ ક્યાંય ને ક્યાંય આનંદના કાર્યક્રમ ઘટી જાય. બસ એ જ લોજિક અહીંયા છે. ખ્યાલ આવે કે નહીં? લોજિક તો એ જ છે ને, પણ એ જુદા આનંદની વાત છે, અહીંયા અતિન્દ્રિય આનંદની વાત છે. બસ અંતર બહુ મોટું છે પણ લોજિક એ છે. ખ્યાલ? તમને ખ્યાલ છે ચીનુભાઈ, મોટા છોકરાને ઘરની અંદર જયારે ભાગ પાડવામાં આવે તો એને વધારે ભાગ કેમ આપવામાં આવે છે ખબર? હું બતાવું તમને. ખબર છે કેમ? કેમ કે એને ધંધા વેપાર માટે પોતાના કુટુંબનો ત્યાગ કર્યો હોય. હવે તો નથી, પહેલાની વાત છે આ તો બધી. એને મોટો દીકરો મુંબઈ આવી જાય, ફેમિલી 10-10 વર્ષ ત્યાં રહે, અહીં આવીને બધું સેટઅપ કરે, ક્યાંક 2-4 મહિને એકવાર મળવા આવે. સમજો, હતું ને બધું થયું જ છે આપણી સામે. અહીંયા બિઝનેસ સેટઅપ કરે, હે ને, તો આખિરકાર એને શું છોડ્યું? તો કુટુંબને ત્યાગ કરવો પડ્યો કે નહીં? તો એ ત્યાગ કર્યો, પછી એને બહારમાં મતલબ કે વિસ્તાર કરીને પછી ભાઈઓને લઈ આવ્યો. તો એને પણ ત્યાં બહારમાં એ તો સ્વરૂપ જ એવું છે. જે લોકો જે બહુ હાઈ ક્વોલિફાઈડ હોય છે તો એ લોકો લૌકિક ઘરના જે પ્રસંગો હોય છે એ પ્રસંગોમાં એ છોડે જ છે. અને ઘરવાળાને બી વિરોધ નથી અને એને બી તકલીફ નથી. કેમ? કેમ કે કઈ એચીવ કરે, પણ એને આખિરકાર છોડ્યું શું? લૌકિક જે હતા પ્રસંગો, એ પ્રસંગોથી ઉપયોગ દૂર રાખ્યો. તો જ્યારે એક સામાન્ય લૌકિક ઇતિહાસ, ભૂગોળ, મેટ્રિકનું જ્ઞાન, ગુરુદેવ તો કે પાપનું જ્ઞાન એમ બોલ્યા કાલે, એને પાપનું જ્ઞાન વધારવા માટે જો એને ત્યારે આટલો ત્યાગ કરવો પડતો હોય તો એક અતિન્દ્રિય આત્મા, પેલું તો સામાન્ય ઇન્દ્રિય સુખ તારી દ્રષ્ટિએ એટલું મેળવવા માટે તારે જો ત્યાગ આપવો પડતો હોય તારી ભાવનાઓનો, તો જે સાચું સુખ, પરમાર્થ સુખ, અતિન્દ્રિય સુખ, કાયમી રહેવા વાળું સુખ, એને પ્રાપ્ત કરવા માટે તારે કેટલાનો ભોગ લેવો પડે કે તારી તમામ કસાયોનો ભોગ લેવો પડશે, ત્યારે પ્રાપ્ત થશે. આ કન્સેપ્ટ છે. અને એમાં શું ખોટું છે? સુખી થવું છે ને તારે તો. કન્સેપ્ટ આ છે.
આ થઈ પહેલી પ્રતિમા. બીજી પ્રતિમા તરફ જતા થાવ કાંતિભાઈ પણ થોડોક વિકલ્પ આવી ગયો તો હું આ વાત બતાવી. કોઈ બી જગ્યાએ તમારું આ સ્વરૂપ જ આ છે કે જ્યારે એક લૌકિક વ્યક્તિ એના પોતાના કોઈ જે મતલબ કે ગાયકમાં હોય કે જો અભિનેતા હોય કે જો કોઈ સાયન્સમાં હોય ભણતરમાં હોય કોઈ બી જગ્યાએ અચીવ કરવા કે હમણાં કોઈ ઝંઝટ ના જોઈએ છે. હમણાં લગ્ન બગનની વાત નહીં કરવાની. કેમ? લગ્ન અને તાર ભણવાને શું સંબંધ છે? ખ્યાલ આવ્યો કે નહીં કે સંબંધ છે? ખ્યાલ આવ્યો તમને? તો એ બધાથી નિવૃત્ત થવાથી આ બાજુ હું પુરુષાર્થ કરી શકું તો આત્માનો પુરુષાર્થ કરવા માટે બાહ્યની પ્રવૃત્તિથી મર્યાદા લાવવી પડે. એમાં કઈ મોટી વાત છે? એમાં કયું મોટું મતલબ આપણને વાત ન જશે એવી છે? અરે એ તો આ પેલામાં તો સિદ્ધિ થવી તારા હાથની વાત નથી. હા સમજો. અને આ તો ગેરંટીથી સિદ્ધિ થશે કે તું સુખી થઈ જઈશ. ક્યારે? સંયોગો તારા ઉદયમાં કઈ પણ હશે તો પણ તું પ્રભાવિત થયા વગર મસ્તીમાં રહીશ. અને ઘણા સંયોગો આવી ગયા હશે તો પણ તને એનું અભિમાન નહીં ચડે અને તું નોર્મલ રહી અને મજા કરીશ. આખીરકાર તો મજા કરવી છે ને. સમજમાં આવે છે કે નહીં? શું ગજબનું ચિત્રણ છે આ તો. વિતરાગ પરિણતિની ચર્ચા કરી રહ્યો છું. ખ્યાલ? જો તમને શાસ્ત્રમાં તો વ્યાખ્યાઓ જ મળશે પણ એનું જે ભાવ ભાષણની ટીકા છે ને એ તો ગુરુદેવના પ્રવચનો આદિ જ્ઞાનીઓના હૃદયમાંથી મળશે. તો એના માધ્યમથી આ બધી ચર્ચાઓ બહુ જ આ રીતે એમને આખા શાસ્ત્રને ઘોળી નાખ્યું. આ રીતે એકદમ એક પ્રકારથી આખું શાસ્ત્ર પ્રગટ કરી નાખ્યું. નહીં તો શાસ્ત્રના શબ્દો તો કેવા હાર્ડ છે. અનંતાનુબંધી અપ્રત્યક્ષાન, એનો અનુદય ને આનો ઉદય ને આનો આનંદય, પેલો જીવ સમજે નહીં કશું. તો આ બધી જેટલી વાત કહીએ આ છે. ભલે તમને આ શબ્દની ખબર ના પડે. સમજમાં આવે છે કે નહીં? ગજબનું છે. બસ એ રીતે રાગનો ત્યાગ પરિણામમાં દ્રષ્ટિમાં તો ત્યાગ થઈ ગયો હતો. દ્રષ્ટિમાં ત્યાગ થઈ ગયો એનો અર્થ શું? એનું દર્શન કરી લીધું હતું. દ્રષ્ટિ એટલે દર્શન. શ્રદ્ધા. શું શ્રદ્ધા કરી લીધી હતી? ગમે તેવો રાગ હોય પરંતુ સુખનું કારણ નથી. ગમે તેવો એટલે ખબર છે? ગમે એટલો મંદ હોય, આખી દુનિયા વાહ વાહ કરે, દ્રવ્યલિંગી પણ આવી જાય, ખાર છાટે પણ આંખનો ખૂણો લાલ ના થાય એટલી કસાય મન થઈ ગઈ હોય. સમજો? આખી દુનિયા જય જયકાર કરતી હોય, ચરણમાં લોટતી હોય, એ કસાયની મનતા જોઈને અરે કેવું પડે? મુનિરાજનું સ્વરૂપ આવું છે. અરે ભાઈ કસાયની મનતા છે. રંજ માત્ર પણ એ કસાયની મનતાને બહારના જય જયકારમાં પ્રભાવિત થતા નથી. કેમ કે આત્માનું સ્વરૂપ નથી. આ છે કસાયનો ભાવ. એ થઈ ગઈ દ્રષ્ટિ. અને એવી દ્રષ્ટિ વાળા જીવને રાગ અને રાગના ફલમાં મહિમા આવતો નથી અને એટલા માટે કટોતી કરે છે. એને સૌથી પહેલા આપણે લીધી છે દર્શન પ્રતિમા. દર્શન પ્રતિમાના એક બે બિંદુ મેન હતા. એક બિંદુ તે હતું કે જે પૂર્વમાં જેટલા એના ત્યાગ હતા અર્થાત કસાયનો ત્યાગ હતો, જેટલી એ પ્રમાણેની પ્રવૃત્તિ નથી એ હવે નિરતિચાર પાલન કરે છે. કેમ કે હવે એને સ્વરૂપની સ્થિરતા વધી છે એટલે બહારમાં એવી જાતિના લોક વ્યવહાર અને કસાયવત એવી પ્રવૃત્તિ હોતી નથી. આ રીતે મેં આનો અભ્યાસ બહુ ટાઈમથી કરી રહ્યો છું ને અહીંયા આના નિમિત્તે. તો મને એમ લાગે કે આમ ધીરે ધીરે સભામાં એવું બધાને લાગશે કે આ ભાઈ તો બધાની સાથે સંબંધ છોડાવવાની વાત કરે છે. કોઈની જોડે સંબંધ નહીં, આની જોડે સંબંધ નહીં, પછી પોતાના છોકરાના લગ્નમાં પણ નહીં જાય, પછી આ નહીં જાય નો શું છે? હવે એને એનો વસ્તાર જ નથી વધારવો. એને હવે એને કોઈ બાજુનો રસ જ નથી. હવે એને રસ જ નથી એટલે લોક વ્યવહાર કટોતી થઈ ગઈ. એ દેહના આકર્ષણના શણગારના ભાવ ઘટી ગયા તો કેટલો ઉપયોગ બચે? લોકોને માથું ઓળવામાં કલાક જાય છે, હોય વાળ 4 ને બેસાડવામાં કલાક કાઢે. ભજન તરત સમય જાય છે કે નહીં? એને જ વધારે ટાઈમ જાય. એને રાખી બને છે કે નહીં? ટાઈમ જાય એનો ખબર છે? તો નાની વાત નથી. દેહની સેવામાં જીવન જઈ રહ્યું છે. જે દૂર થવાનું છે, જે તારી પાસે આવવાનું નથી, વ્યર્થ છે, નિરર્થક છે, કોઈ રીતે લાભ નથી આ જીવને. બોલો અંતમાં ખ્યાલ આવે કે હું માટીના ઢેફાની સેવા કરતો હતો, એને મૂર્ખતા લાગે.
અને આમ રિયલમાં માટી જ લાગવી જોઈએ. બહાર તો માટી માટી માટી. એટલે ગુરુદેવ પૈસાથી લઈને શરીર સુધી ધૂળ જ કહે છે. ધૂળ જ તો છે, પૂતગલ છે ને, માટી જ તો છે, એના આકારો છે. શું એક માત્ર જીવ ત્યાં આવી ગયો તો એને કોઈ પૂછે નહીં, તો એને કોઈ પૂછતું નથી. ત્યાં જીવ જતો રહે પછી મરદાને કોઈ રાખે છે? કોઈ પૂછતું નથી. જટ કાઢો, જટ સડશે, વાસ આવશે, દુર્ગંધ થશે. જટ કાઢો, જટ જટ. કેમ કે આત્મા હતો ત્યાં સુધી કિંમત તો ત્યાં સુધી શરીરની કિંમત હતી ને. તો શરીરની કિંમત શું? હીરા વગરનો ડબ્બો, અંદર હીરો ના હોય તો હીરાનો ડબ્બો કોઈ કહે? ડબ્બાને હીરાનો ક્યારે કહેવાય કે અંદર હીરો હોય ત્યાં? એટલે એ રીતે જ છે આ વિતરાગતા. અંદરમાં વિરક્તિ થાય તો અષ્ટમૂળ ગુણનું પાલન કહેવાય, ને તો ના કહેવાય. તો ક્રિયાઓમાં ને તો અષ્ટમૂળ ગુણમાં એક ગુણ લીધો ખાલી. 8 ગુણની ચર્ચા આ રીતે થાય. 8 ગુણ એ અમૃતચંદ્ર આચાર્ય દેવના આધારે 8, સમદવંદ્ર દેવના આચાર્ય 8, એ 8 અલગ બધા એક જ છે. પણ એમાં કઈ પ્રકાર દ્રષ્ટિકોણથી ચર્ચા છે. ખાલી અષ્ટમૂળ ગુણનું જો આપણે વિષય રાખ્યો હોય ને તો એમ લાગે કે એકદમ પ્રાથમિક ભૂમિકા આટલી પવિત્ર હોવી જોઈએ. સમ્યક દર્શન મફતમાં નથી ભાઈ. દેહ અને આત્મા ભિન્ન છે સાંભળી અને માત્ર સમજમાં આવે શું કહ્યું છે? અરે પરમાત્મા પદ જે ભૂમિકામાં આવવાનું હોય, જેની પર્યાયમાં એની ભૂમિ. અરે જ્યાં માતાના ગર્ભમાં તીર્થંકરનો જીવ આવે છે તો 6 મહિના પહેલા દેવીઓ ગર્ભની સફાઈ કરે છે. બાહ્યમાં આવે છે કે નહીં? 6 મહિના પહેલા સફાઈ થાય છે કે નહીં ગર્ભની? હે એમ છે ને? કઈ દેવીઓ? અષ્ટ દેવીઓ દ્વારા. પરમાત્મા છે ને તો પછી આ જે પર્યાયમાં તારી પર્યાયમાં કાંઈ પણ ગમે તે અષ્ટમૂળ ગુણની ચર્ચા કરું જયેશભાઈ. બસ એટલો જ ભાવ આવે છે કે બહુ ચર્ચા છે, પણ બહુ ચર્ચા કરવાનો ભાવ નથી. એ વાંચી લેજો, શાસ્ત્રમાં ભર્યું પડ્યું છે. શ્રાવક ધર્મ પ્રકાશ ગુરુદેવના પ્રવચનો વાંચજો, હૃદય ખીલી જાય. હૃદય ખીલી જાય એટલે એમ થાય કે ઝંઝટ જ નથી. આ તો આપણે ઝંઝટ વળી છે ખાલી ફૂગટની. એ સ્વરૂપ જ નથી. સ્વાદના ભાવ, આના ભાવ એને લઈને અતિ વિસ્તાર. જેટલી નિર્મલતા હોય ને એટલું નોર્મલ રહેવાય. બસ આ ગણિત. જેટલી અંદરમાં નિર્મલતા હોય એટલું નોર્મલ રહેવાય. બહારમાં પછી શું ઝંઝટ હલાવે કે નહીં, તો એટલું નોર્મલ રહે. એને અપેક્ષા ના હોય. અરે વગર વસ્ત્ર વાળા જીવને આપણે નમીએ છીએ તો બહારમાં ટીપટોપ જીવ વાળા જીવોને બહારના વસ્ત્રો ટીપટોપ જોવાનો ભાવ ક્યાંથી આવે? નિર્વસ્ત્ર, નિર્ગ્રંથ, નિર્દોષ રાજ આચાર્ય દેવ એ તો આપણને કોઈ શણગાર વાળું અને શણગાર કરીને કોઈને બતાડવાની વાત ક્યાંથી આવે? કઈ વાર કહી ચૂક્યું છું કે આ વસ્ત્ર છે ને એ વાસ્તવમાં વિકારનું પ્રતીક છે. ધ્યાન રાખજો. આ તો તમને બહારના અરે એનાથી કેટલો લાભ થાય તમને ખબર છે કે એક લંગોટથી આખું સંસાર ઉત્પન્ન થઈ જાય છે. આટલું આ વસ્ત્ર છે ને તો એ વસ્ત્ર પછી જો તમે બહુ શોખ હોય તો શું કરવું પડે? અત્યારની એટીકેટીમાં રહેવું હોય તો અને આમદાની ના હોય તો પાપ કરવા પડે. ઉદ્યોગ વધારવો પડે. ઉદ્યોગ વધારવા માટે વિસ્તાર વધારવો પડે. ક્ષેત્ર વધારવું પડે. ક્ષેત્ર વધારવા માટે દેવદર્શનાથી ચૂકવું પડે. બધું ચૂકવું પડે. આચાર વિચાર ચૂકવા પડે. એ જેમ કેમ કરવું પડે. હોટલોમાં લઈ જવા પડે. ખવડાવવા પીવડાવવા પડે. ખ્યાલ આવે છે એક વસ્તુની, એક ચીજની અવેરનેસ થી કેટલું મોટું સંસાર ઉભો થઈ જાય છે. કાંતિવાસનમાં આવે છે. બહુ ડેન્જરસ છે. અધ્યાત્મનું પોષણ કરવા માટે આ વિતરાગતા જરૂરી છે, નહીં તો અધ્યાત્મ શોષાઈ જશે. એક આત્માની દૃષ્ટિ તૂટી જશે અગર વિતરાગતાથી પુષ્ટ ના કરી તો. થઈ ગઈ હોય એને પણ કોઈ એની સમ્યક દૃષ્ટિ કોઈ બેઠો હોય વિતરાગતાથી પુષ્ટિ ના કરે તો કસાય માથે ચડી જાય એ તો વળી પાછોમાં રસ લાગી જાય, રંગ લાગી જાય તો અર્થપૂજ્ય પરાવર્તનના અંદર અસંખ્ય ભાવ કરી આવે. અસંખ્ય ભાવ કરી આવે. એકેન્દ્રિયમાં જે આવે સમ્યક દૃષ્ટિ જીવ પાછો સમ્યક દર્શનનો ભાવ થઈ જાય. રત્ન છીનવાઈ જાય. જેને રત્ન નથી પ્રગટ્યું તો રત્ન છીનવા, રત્ન પ્રાપ્ત કરવાનો માર્ગ છીનવાઈ જશે અગર જીવન આ રીતનું ન રાખ્યું. કસાય 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 બસ કસાય એટલે આ લઉં ને આ ખાવું ને આ પીવું ને તે કરવું ને એના માટે આ કરવું ને 8 થી 8 ગુરુદેવ કહ્યું પ્રવચનમાં હલાયો કે મેટ્રિક નું ખોટું પાપ નું જ્ઞાન સમય થઈ ગયું. હલાવે કે નહીં
એને ગુરુદેવ પછી કહે છે એક ભાઈ કહ્યું સામે કે અમારો દીકરો 8 વાગે જાય અને 8 વાગે આવે, પ્રભુ શું કરીએ? હવે એને ક્યારે બતાવીએ કે આત્મા ક્યાં છે આત્મા ક્યાં નથી? ઘણું બધું સમજવા જેવું છે. કાલે બીજી વ્રત પ્રતિમાથી ચાલુ થાય છે. સહેજાનંદ